રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે મહત્વની બેઠક મળી હતી। સાથોસાથ સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે પણ હાઈ લેવલની બેઠક મળી હતી। બેઠકમાં મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી। સરહદી જિલ્લામાં કલેક્ટરને સંપૂર્ણપણે પગલાં લેવા માટેની સત્તા આપવામાં આવી છે અને તમામ કલેક્ટરો અને પોલીસ વડા સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મહત્વની બેઠક મળી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી તથા સિનિયર આઈએએસ ઓફિસરની ઉપસ્થિતિમાં આ બેઠક યોજવામાં આવી છે। સેનાના ત્રણેય પાંખના અધિકારીઓ પણ આ બેઠકમાં ખાસ હાજર રહ્યા છે। સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટરની પણ હાઈ લેવલ બેઠક યોજવામાં આવી હતી, જે પરિપૂર્ણ કરવામાં આવી છે। રાજ્યભરના તમામ કલેક્ટર અને પોલીસ વડાને સાથે લઈ પ્રવર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી છે। સરહદ સાથેના જિલ્લા કલેક્ટરોને પરિસ્થિતિ પ્રમાણે ત્વરિત નિર્ણય લેવા માટેની સત્તા આપવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે આવી પહોંચ્યા છે અને દરેક જિલ્લાના કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે તેવી હાલ જાણકારી આપવામાં આવી છે। સવારે 10:30 કલાકે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની બેઠક મળી હતી। સરહદી જિલ્લાની સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી, મનોજ દાસ, મહેસૂલ વિભાગના અધિક સચિવ ડૉક્ટર જયંતિ રવિ તેજા, વાસીમ પાટી સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં પરિસ્થિતિની ચર્ચા વિચારણા કરવામાં આવી છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પર રાજ્યના તમામ વિભાગો, સરહદી જિલ્લાઓ, સેનાના અધિકારી, બીએસએફના અધિકારી, કોસ્ટગાર્ડ, નેવી, એરફોર્સના સૌ અધિકારીઓ જોડે એક મહત્વની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સૌ ફોર્સિસના અધિકારીઓને રાજ્યના સૌ નાગરિકો વતી અભિનંદન અને આભાર વ્યક્ત કર્યો અને સાથે સાથે આ તંગદિલીની પરિસ્થિતિમાં ફોર્સિસને રાજ્ય સરકાર થકી જે કંઈ કામગીરી કરવાની હોય છે તેમાં કોઈ બી પ્રકારની કોઈ કમી ના રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આજે બધા જ વિભાગો જોડે આખું આંકલન બી લીધું અને સાથે સાથે સૌ ફોર્સિસને સંકલન દરમિયાન નાની મોટી કોઈ બી તકલીફ હોય, જે સિવિલિયન્સ તરફથી મદદની જરૂર હોય, આ બધી જ વાતોની ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવી છે। ખાસ કરીને ગુજરાતના આ સરહદી જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને ખૂબ સારી રીતે પૂર્વ તૈયારીઓ આપણે કહી શકીએ તેમ કરી છે અને સિવિલિયન્સ કોઈ બી પ્રકારે કોઈ બી અફવાઓથી ડરવાની જરૂર નથી। સંપૂર્ણ સાચી માહિતીઓ એ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા સમયાંતરે સૌ લોકોને જરૂર લાગશે ત્યારે પહેલેથી જ જણાવવામાં આવશે। આપ સૌને માત્ર એટલી વિનંતી છે કે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા કોઈ બી માહિતી આપવામાં આવે તો એને સંપૂર્ણપણે પાલન કરજો। આભાર। કાલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર 4 લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં। ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે।